આજે તારીખ 18 આજે અમે કેદારનાથની નીચે જે સીતાપુર ગામ છે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી હવે અમે બદ્રીનાથની યાત્રાએ જઈ રહ્યા છીએ. તો સવારના બધાને જય દ્વારકાધીશ. અહીંથી હવે અમારું 240 કિલોમીટરની જર્ની છે કે જે અમે બદ્રીનાથ અમે આજે સાંજ સુધીમાં અથવા કાલ સવારે દર્શન માટે જઈશું. ફાટાથી અમે જ્યારે બદ્રીનાથ જઈ રહ્યા હતા ત્યારે ફાટાથી થોડા 5-10 કિલોમીટર અહીંયા હાઈવે ઉપર એક લેન્ડસ્લાઇડ થઈ છે, પહાડ પડ્યો છે. તો ગાડીઓની લાઈન લાગેલી છે, જુઓ તમે. આવવા જવાની બહુ મોટી લાઈન લાગેલી છે. અહીંયા આગળ લેન્ડસ્લાઇડ થઈ છે. આ જેસીબીથી અત્યારે કાટમાળ જે ઉપરથી પડ્યો છે હટાવવામાં આવી રહ્યો છે. આ પહાડ ઉપરથી ધીમે ધીમે પથ્થર બી પડી રહ્યા છે. નોર્મલ ક્યાંક ક્યાંક દેખાય છે. અત્યારે અહીંયા રસ્તો બ્લોક થઈ ગયેલો છે. બંને સાઈડ ગાડીઓની લાંબી લાંબી લાઈનો લાગેલી છે. અત્યારે અહીંયા કને જેસીબીથી કામ ચાલી રહ્યું છે. અત્યારે ધીમે ધીમે જોઈ રહ્યા છો, ધીમે 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 પથ્થરો બી નીચે પડી રહ્યા છે ઉપરથી. અહીંયા અત્યારે રસ્તો સાફ થઈ રહ્યો છે. આ રુદ્રપ્રયાગ, અહીંયા બે નદીઓનું સંગમ થાય છે. એક અલકનંદા અને એક મંદાકિની. એક નદી કેદારનાથથી આવે છે અને એક નદી બદ્રીનાથથી આવે છે. અહીંયા બે નદીઓનું સંગમ થાય છે. અને ઉપર છે રુદ્રપ્રયાગ શહેર. રુદ્રપ્રયાગ થી બદ્રીનાથ હાઈવે ઉપર આ છે કર્ણપ્રયાગ ગામનું એક નાનું શહેર છે, રસ્તામાં પડે છે. પહાડોની સિટી. મજા નહીં આવે. જોશી મઠની અંદર એક મસ્ત ઝરણું પડી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. બહુ સુંદર દ્રશ્ય છે. ઝરણાનું છેક ઉપરથી આવે છે. જો મકોડા
છે જોશીમઠ. આ છે જોશીમઠ. જોશીમઠની અંદર બહુ સરસ મજાનું એક ઝરણું પડી રહ્યું છે. અને આ છે અમારી ગાડી ઇનોવા. એનું બહુ સુંદર મસ્ત વાતાવરણ છે અત્યારે, એકદમ ઠંડુ. સામે પહાડ ઉપર એક ગામ છે નાનું, તમે જુઓ. નાના નાના મકાનો દેખાય છે અહીંયાથી. પહાડોની નીચે એકદમ સુંદર દ્રશ્ય જુઓ. બહુ મસ્ત દ્રશ્યો છે અહીંના, સુંદર પહાડોના. અહીંનું કુદરતી સૌંદર્ય વાતાવરણ બહુ સરસ મજાનું છે. એકદમ નેચરલ વાતાવરણ છે અહીંનું. થોડી ગરમી છે અહીંયા પહાડોમાં, પણ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે થોડું વરસાદનું એવું વાતાવરણ બી નથી અત્યારે અહીંયા, પણ અહીંયા ઠંડુ બી થઈ જાય છે. અત્યારે અમે હવે બદ્રીનાથની બિલકુલ નજીક પહોંચી ગયા છીએ અને બદ્રીનાથનું ધામ જે છે એ બસ નજીક આવી ગયું છે હવે. બતાવું ત્યાં બદ્રીનાથ ધામ દેખાય છે. આ જેવી જુઓ. આ છે બદ્રીનાથ ધામ. અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે અને અમારી ગાડી અહીંયા પાર્ક કરી છે. હવે અમે અહીંયા પાર્ક ગાડી કરીને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બદ્રીનારાયણના. તો બધા મિત્રોને જય બદ્રીનાથ.